ક્યારે વિચાર્યું છે કે એક નાનકડા બાળકનું મગજ કેવી રીતે કામ કરે છે, એ દુનિયાને કેવી રીતે જુએ છે અને સમજે છે? ચાલો આજે આપણે જીન પિયાજેના સંજ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત દ્વારા બાળકના મનની આ અદ્ભુત યાત્રાને સમજીએ. આ બધી વાતની શરૂઆત જીન પિયાજેના એક ક્રાંતિકારી વિચારથી થાય છે. એમનું કહેવું હતું કે બાળકો કોઈ ખાલી સ્લેટ નથી કે જેમાં આપણે જ્ઞાન ભરી દઈએ. ના, તેઓ તો નાના વૈજ્ઞાનિકો જેવા છે, જેઓ પોતાની આસપાસની દુનિયા સાથે રમીને, ભૂલો કરીને અને અનુભવો દ્વારા જાતે જ પોતાનું જ્ઞાન બનાવે છે. તો આ સફરમાં આપણે શું જોવાના છીએ? પહેલા પિયાજેના મુખ્ય વિચારને સમજીશું, પછી વિકાસના 4 તબક્કાઓ જોઈશું અને હા, છેલ્લે પરીક્ષા માટે એક સુપરફાસ્ટ રિવિઝન પણ કરીશું. ચાલો શરૂ કરીએ. તો આ વિચાર આપ્યો કોણે? એ હતા સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે. એમને એ જાણવામાં રસ નહોતો કે બાળકોને કેટલું આવડે છે, પણ એ જાણવામાં હતો કે બાળકો વિચારે છે કેવી રીતે, તેમની વિચારવાની રીત સમય સાથે કેવી રીતે બદલાય છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી આટલું યાદ રાખવું બહુ જરૂરી છે. જીન પિયાજે સ્વિટ્ઝરલેન્ડના હતા. એમનું મુખ્ય કામ બાળકના સંજ્ઞાનાત્મક વિકાસ પર હતું. અને એમની સૌથી મોટી માન્યતા એ હતી કે આ વિકાસ એક સીધી લીટીમાં નહીં પણ અલગ-અલગ તબક્કાઓમાં થાય છે. પિયાજેએ કહ્યું કે દરેક બાળકનું મન જન્મથી લઈને મોટા થવા સુધીમાં 4 મુખ્ય તબક્કાઓમાંથી પસાર થાય છે. આ એક એવી સીડી છે જેના પર દરેક બાળક એક પછી એક પગથિયું ચડીને જ આગળ વધે છે. કોઈ પગથિયું કૂદી શકાતું નથી. તો ચાલો આ 4 તબક્કાઓને જરા નજીકથી જોઈએ. યાદ રાખજો, આ તબક્કાઓ એકબીજા પર બનેલા છે, એટલે કે દરેક તબક્કો એના પછીના તબક્કા માટેનો પાયો છે. આ એક ક્રમિક વિકાસ છે. હવે આપણે યાત્રાના પહેલા ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, બાળપણના શરૂઆતના વર્ષોમાં, જ્યાં દુનિયાને સમજવાનો આખો પાયો નંખાય છે. જન્મથી લગભગ 2 વર્ષ સુધી બાળક માટે દુનિયા શું છે? જે કંઈ પણ તે પોતાની 5 ઇન્દ્રિયોથી અનુભવી શકે તે. એટલે કે જે દેખાય છે, સંભળાય છે કે જેને સ્પર્શી શકાય છે તે જ અસ્તિત્વમાં છે. જે આંખ સામે નથી તે મગજમાં પણ નથી. પણ આ તબક્કાના અંતમાં એક જાદુ થાય છે. અને એ જ જાદુ છે ઓબ્જેક્ટ પરમેનન્સ, એટલે કે વસ્તુ સ્થાયિત્વ. બાળક ધીમે ધીમે સમજે છે કે ભલે મમ્મી રૂમમાંથી બહાર જતી રહી હોય તો પણ મમ્મીનું અસ્તિત્વ છે. આ એ જ કોન્સેપ્ટ છે જે થાપોદા રમતમાં જોવા મળે છે. પરીક્ષા માટે આ શબ્દ બહુ જ અગત્યનો છે. હવે આવે છે બીજો તબક્કો, જે કલ્પના અને ભાષાનો સમય છે. અહીં એક લાકડી ઘોડો બની જાય છે અને ખોખું ઘર બની જાય છે. શબ્દો અને ચિત્રો દ્વારા બાળક દુનિયાને સમજવાનું શરૂ કરે છે. પણ અહીંયા હજુ સુધી વિચારમાં તર્ક એટલે કે લોજિક નથી આવ્યું. આ તબક્કાના કેટલાક ખાસ લક્ષણો છે. પહેલું છે અહંકેન્દ્રવાદ, એટલે કે બાળકને લાગે છે કે જે તે વિચારે છે તેવું જ બધા વિચારે છે. બીજું છે જીવારોપણ, જેમાં તેને લાગે છે કે તેની ઢીંગલીને પણ દુઃખ થાય છે. અને ત્રીજું છે સંરક્ષણનો અભાવ, જેના વિશે આપણે આગળ વાત કરીશું. પરીક્ષામાં અહંકેન્દ્રવાદ પર સવાલ અવારનવાર પૂછાય છે. વિચારો, હમણાં જ આપણે આની વાત કરી, એને શું કહેવાય? એકદમ સાચું, એ છે અહંકેન્દ્રવાદ. આ શબ્દ બરાબર મગજમાં બેસાડી દેજો. ચાલો હવે યાત્રાના બીજા અને અંતિમ પડાવ તરફ આગળ વધીએ. અહીંયા બાળકનું મન તાર્કિક અને અમૂર્ત વિચારની દુનિયામાં એક મોટી છલાંગ મારે છે. આ તબક્કામાં લોજિકની એન્ટ્રી થાય છે. બાળક હવે સંરક્ષણના સિદ્ધાંતને સમજવા લાગે છે. મતલબ કે જો તમે એક પહોળા ગ્લાસમાંથી પાણી એક લાંબા સાંકડા ગ્લાસમાં નાખો તો પણ બાળક સમજી જાય છે કે પાણીનો જથ્થો તો એટલો જ છે, બસ વાસણનો આકાર બદલાયો છે. આ એક મોટો બ્રેકથ્રુ છે. સંરક્ષણની સાથે સાથે બાળકમાં બીજી પણ તાર્કિક શક્તિઓ આવે છે, જેમ કે વસ્તુઓને વર્ગીકૃત કરવાની ક્ષમતા, એટલે કે લાલ રમકડા એક બાજુ અને વાદળી રમકડા બીજી બાજુ. અને વિપરીતતા, એટલે કે એ સમજવું કે જો 3 + 4 7 થાય તો 7 - 4 3 જ થાય. અને હવે આવે છે છેલ્લો અને સૌથી એડવાન્સ તબક્કો, અમૂર્ત કાર્યાત્મક તબક્કો. અહીં વિચારવાની શક્તિ એક નવા જ લેવલ પર પહોંચી જાય છે. હવે વ્યક્તિ માત્ર નક્કર વસ્તુઓ વિશે જ નહીં, પણ ન્યાય, પ્રેમ અને ફિલોસોફી જેવા અમૂર્ત ખ્યાલો વિશે પણ વિચારી શકે છે. આ જો અને તોવાળી વિચારસરણી, જે આપણે અલગ અલગ સંભાવનાઓ વિશે વિચારી શકીએ છીએ, આ અમૂર્ત વિચારનો મુખ્ય સંકેત છે. તો કયો તબક્કો હોઈ શકે? બિલકુલ, તે છે અમૂર્ત કાર્યાત્મક તબક્કો.
અહીં કાલ્પનિક અને વૈજ્ઞાનિક તર્કનો પાયો નંખાય છે. તો આપણે તબક્કાઓ તો જોયા, પણ સવાલ એ છે કે બાળક એક તબક્કામાંથી બીજામાં જાય છે કેવી રીતે? આ શીખવાનું એન્જિન ચાલે છે કેવી રીતે? પિયાજે એ પણ સમજાવ્યું છે. અહીં 2 મુખ્ય પ્રક્રિયાઓ કામ કરે છે. પહેલી છે આત્મસાતીકરણ, મતલબ કે બાળક કોઈ નવી માહિતીને પોતાના જૂના જ્ઞાનના ખાનામાં ફિટ કરવાનો પ્રયત્ન કરે છે. જેમ કે જે બાળકને ખબર છે કે 4 પગવાળું પ્રાણી કૂતરું હોય છે, તે ગાયને જોઈને પણ કૂતરું જ કહેશે. પણ પછી આવે છે સમાયોજન. જ્યારે બાળકને સમજાય છે કે આ કૂતરું નથી, ત્યારે તે મગજમાં ગાય માટે એક નવું ખાનું બનાવે છે. અને આ જૂના અને નવા જ્ઞાન વચ્ચે તાલમેલ બેસાડવાની જે પ્રક્રિયા છે, તેને પિયાજે સંતુલન કહ્યું. આ જ સાચું શીખવું છે. જ્યારે મગજ આત્મસાત અને સમાયોજન કરીને એક નવી સમજ પર પહોંચે છે, ત્યારે જ જ્ઞાનાત્મક વિકાસ થાય છે. સારું, તો આપણે ઘણું બધું શીખ્યા. ચાલો હવે આ બધી માહિતીને એક જ જગ્યાએ એકદમ સરળ રીતે રિવિઝન માટે ભેગી કરી લઈએ. આ છે આપણી અલ્ટિમેટ ચીટ શીટ. આ ગોલ્ડન ટેબલ આખા સિદ્ધાંતનું સારાંશ છે. અહીં દરેક તબક્કાની ઉંમર, તેનું સૌથી મુખ્ય લક્ષણ અને તેને યાદ રાખવા માટે એક કીવર્ડ આપેલો છે. પરીક્ષા પહેલાં બસ આ એક સ્લાઇડ પર નજર નાખી લેવી પૂરતી રહેશે. અને અંતે ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. જો પિયાજે સાચા હોય અને બાળકો જાતે જ જ્ઞાનનું નિર્માણ કરતા હોય, તો ક્લાસરૂમમાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ? શું તે માત્ર માહિતી આપનાર છે, કે પછી એવો સહાયક જે બાળકોને જાતે શોધખોળ કરવા અને શીખવા માટે પ્રોત્સાહિત કરે? આજના શિક્ષણ માટે આ એક મોટો પ્રશ્ન છે. આના પર જરૂર વિચારજો.